અને એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે ગાંધીનગરથી। ગાંધીનગરના કુડાસણમાં એક મોટી દુર્ઘટના ટળી છે। રિલાયન્સ ચોકડી પાસે સુકૂન એકની દિવાલ ધરાશયી થઈ અને ફ્લેટની બાજુમાં રહેલા કન્સ્ટ્રક્શનના કારણે આ દુર્ઘટના બની। સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ। તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સુકન એકના વસાહતીઓને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા હતા। મારી સાથે ફોનલાઈન પર હિરેન રાવલ જોડાયા છે। હિરેન, શું છે વધારે માહિતી? ગાંધીનગરના ઉડાસણ અને રિલાયન્સ ચોકડી પાસે શુકન હાઇટ્સ જે આવેલું છે એની બાજુમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું અને આ કન્સ્ટ્રક્શનના કામ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું કે જે અંડરગ્રાઉન્ડ જે કામ ચાલતું હતું એના કારણે દિવાલ ધસી પડી હતી ને એના કારણે બાજુમાં તૈયાર થયેલી બિલ્ડિંગ હતું એ બિલ્ડિંગનો કેટલોક ભાગ જે છે એટલે કે જે દિવાલ વગેરે છે એ નીચે પડ્યું હતું ને એના કારણે 2 બ્લોકની જોખમ ત્યાં તોડાઈ રહ્યું છે અને એની જ ઘટનાને પગલે ગાંધીનગર કોર્પોરેશને જે નવું કન્સ્ટ્રક્શન ચાલતું હતું એ નવા કન્સ્ટ્રક્શનની વિકાસ પરવાનગી તાત્કાલિક ધોરણે સ્થગિત કરી છે। સાથે એ જે બિલ્ડર છે એ બિલ્ડરને પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી આ કોર્ટ અને અન્ય 2 બ્લોકની જે કામગીરી છે એ યથાસ્થિતિમાં ન થાય ત્યાં સુધી નવું કામ કરવામાં નહીં આવે। આ ઉપરાંત જે 2 બ્લોક જૂના બિલ્ડિંગના છે કે જેના રહેવાસીઓ ત્યાં રહે છે એ રહેવાસીઓને પણ તાત્કાલિક ધોરણે અન્ય સ્થળે રહેવા માટેની વ્યવસ્થા કરવા માટે સૂચના આપવામાં આવી છે। લગભગ આ બપોરે 2 વાગ્યાની આસપાસની ઘટના છે અને એની અંદર કોર્પોરેશન પણ હવે હસ્તગત કર્યું છે। ઠીક છે હિરેન, આભાર આપનો માહિતી આપવા માટે।